નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। તો અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું, જેમાં તેના વિરુદ્ધ યુવતીએ દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી, જે અંગે ફરિયાદ નોંધાતા ફરાર થયો હતો। 15 દિવસથી ફરાર અનિરુદ્ધસિંહને પોલીસે ફાજલપુરથી ઝડપી પાડ્યો હતો। અનિરુદ્ધસિંહ ગોહિલે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। યુવતી ગર્ભવતી થયા બાદ જબરદસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યો હતો। અગાઉ અનિરુદ્ધસિંહ ગોહિલના આગોતરા જામીન નામંજૂર થયા હતા। પોલીસે આરોપી અનિરુદ્ધસિંહને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆર નંબર 234/25 રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/ST સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું, અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે બીજી બાજુ વાત કરીએ વડોદરાની, તો વડોદરા સાવલી મામલતદારનો સપાટો બોલાવાયો છે। ગેરકાયદેસર માટી ઉલેચતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। સાવલીના સેવા સદન પાસે આવેલા હેલીપેડ બનાવેલી જગ્યામાં માટી ખનન ઝડપાયું છે। સાવલી મામલતદાર જિગ્નેશ પટેલને જાણ થતા સ્થળ પર દોડી આવ્યા હતા। મામલતદાર જિગ્નેશ પટેલ દ્વારા માટી ખનન અંગે સ્થળ નિરીક્ષણ કરાયું હતું। મુવાલ ગ્રામ પંચાયતમાં આવેલા સર્વે નંબર 92માં માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલીએ આપી હોવાનું જણાવ્યું હતું। માટી કાઢવાની પરમિશનની અરજીમાં સર્વે નંબર 92ની જગ્યાએ 56માં ખોદકામ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। સાવલી મામલતદાર દ્વારા મુવાલ તલાટી કમ મંત્રીને ટેલિફોનિક માહિતી પૂછતા તલાટી પોતે અજાણ હોવાનું રટણ કરી રહ્યું છે। હાલ માટી ખોદકામ મામલતદારે બંધ કરાવ્યું છે અને સાવલી તાલુકામાં આવી ઘણી ગ્રામ પંચાયતમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો આવા અનેક ગેરકાયદેસર ખનન ઝડપાય તો નવાય નહીં। અહીંયા સાહેબ ગેરકાયદેસર માટી ખોદાય છે, સર્વે નંબર 56 મય ખોદે છે। મારા ના કહેવાથી છતાં પણ અહીંયા ખોદી છે। આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાણ થાય મેં અટકાવવા માટે ના પાડી હતી, છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઇટમાં ખોદી છે। આના માટે મેં સાહેબને રજૂઆત કરી, મામલતદાર સાહેબ જાતે આવ્યા, તેમને રોકકામ કરાવીને બંધ કરાવ્યું। બીજું આગળની કાર્યવાહી મીડિયા સાહેબવાળા બી ઉતારી ગયા છે। આ કોના અંડરમાં આ કામ આવી રહ્યું છે? હવે મેં પૂછ્યું તો એ લોકો પરમિશન મને કીધું કે 92 નંબરની પરમિશન છે, એકચ્યુઅલી આ 92 નંબર નથી। એટલે એવું કહી શકાય કે આ જે સર્વે નંબર છે એ ટીડીઓની અંડરમાં આવે? હા, એ તો મહેસૂલ ખાતાને ખબર કયામાં આવે, લગભગ તો ટીડીઓ સાહેબના અંદરમાં આવતું હશે, તો કદાચ ટીડીઓ સાહેબ આગળની કાર્યવાહી કરશે। આ જમીન કઈ ગ્રામ પંચાયતમાં? મુવાલ ગ્રામ પંચાયતની તલાટી કમ મંત્રીને ખબર છે આ વાતની? મેં એમને પૂછ્યું તો એમના આસિસ્ટન્ટ કે મને ખબર નથી। માટી ખોદકામની પરમિશન કોણે આપી? એ એવું કે છે કે અમે આગળથી લઈ આવ્યા, પણ આપણને તો બતાવે નહીં એ લોકો કઈથી પરમિશન લાયા। તો નવસારીની વાત કરીએ તો નવસારી નેશનલ હાઈવે નંબર 48 પર બોરિયાચ ટોલ નાકા પાસેથી નવસારીની ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક કાળા કલરની કિયા સોનેટ ગાડીને ઊભી રાખતા અને તેને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ જે બોટલ કુલ નંગ 856 જેની કિંમત ₹2,59,000નો પ્રોહિબિશન મુદ્દા માલ મળી આવ્યો હતો। સાથે જ આરોપીના અંગ ઝડપી તપાસ કરતા આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત 5500 તથા દારૂના વાહનમાં વપરાયેલા કાળા કલરની કિયા સોનેટ ગાડી જેની કિંમત ₹6 લાખ, કુલ મુદ્દામાલ ₹8,64,500 અને એક આરોપી અમરુભાઈ નાનાભાઈ વાળાને ઝડપી પાડ્યો હતો। સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો, જેનું નામ રોહિત જે દમણમાં રહે છે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો।
તો આ તરફ વાત કરીએ પાલનપુર નગરપાલિકાના ઉપપ્રમુખને પ્રમુખ તરીકેનો ચાર્જ આપવામાં આવતા સોમવારે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો, જેમને શુભેચ્છકો અને સમર્થકોએ ફૂલહાર પહેરાવી વધાવી લીધા હતા. પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી રજા પર જતા તેનો ચાર્જ ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈને સોંપવામાં આવ્યો છે, જેથી નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નાગજીભાઈ દેસાઈએ સોમવારે સમય 12:30 વાગે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો, જેની મોટી સંખ્યામાં સમર્થકો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. તેમને ફૂલહાર, બુકે તેમજ શાલ ઓઢાડી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રમુખ નાગજીભાઈ દેસાઈએ પણ તેમના પર સોંપેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવી બાકી રહેલા કામો તેમજ ચાલુ કામોને વધુ વેગ મળે તે દિશામાં કામ કરવાની ખાતરી આપી હતી. આજે મેં પાલનપુર નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે. અમારા પ્રમુખશ્રી દ્વારા અને આપણા ધારાસભ્ય દ્વારા પાલનપુર શહેરનો વિકાસ થાય, પાલનપુર શહેરના લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ઘણા બધા કામો ચાલુ છે. તો હવે એ કામો પૂરા થાય અને પાલનપુરના લોકોને ભોગી શકે, પાલનપુરના લોકોની સુખાકારીમાં વધારો થાય એ પ્રમાણે તો વડોદરાની બરોડા ડેરીના એમડીએ આપ્યું રાજીનામું. એમડી અજય જોશીએ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ડેરીમાં શનિવારે મળેલી બોર્ડની બેઠકમાં એમડી અજય જોશીના રાજીનામાનો સ્વીકાર કરાયો હતો. એમડીએ અજય જોશીએ રાજીનામું આપતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા હતા. તેમણે ડેરી સત્તાધીશો પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ડેરીમાં ચાલતી ગેરરીતિઓની તપાસ ચાલુ હતી, તેમાં કેમ રાજીનામું આપ્યું. ડેરીમાં મૃતક સભાસદના નામે નાણાકીય લેવડ દેવડનો મામલો પણ સામે આવ્યો હતો, જેની તપાસ એમડી દ્વારા કરાવવામાં આવી રહી હતી. તપાસનો અહેવાલ આવે તે પહેલા જ બરોડા ડેરી એમડી પદેથી રાજીનામું આપી દીધું હતું. અગાઉ આ સમગ્ર મામલો સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ખુલ્લો પાડ્યો હતો અને સમગ્ર મામલે તપાસની માંગ કરી હતી. આજ તપાસના અહેવાલ આવવાની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે જ એમડી અજય જોશીએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. હાલ બરોડા ડેરીમાં ભાજપાનું બોર્ડ બેઠું છે અને તેની સામે ભાજપા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં પડ્યા છે. આમ બરોડા ડેરીના રાજકારણમાં ભાજપા વર્સેસ ભાજપાની લડાઈ ચાલી રહી છે. તેમાં એમડીએ પદ છોડતા નવો જ વળાંક આવ્યો છે. તો વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ખટોદરા બાદ ભુવા નગરી ઉપનામ પામી ચૂકેલા વડોદરામાં ફરી ભૂવો પડ્યો હતો. શહેરમાં ભૂવાઓની હારમાળા છે, ત્યાં વધુ એક ભૂવો પશ્ચિમ વિસ્તારમાં પડ્યો હતો. અકોટા મુજ મહુડા વિસ્તારમાં 2024માં 17 ભૂવા પડ્યા હતા. ભૂવા પૂર્વા પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચો કરાયો હતો. ભૂવા પૂર્વા પાછળ ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 15 દિવસમાં આ જ વિસ્તારમાં છઠ્ઠો ભૂવો પડવાની ઘટના સામે સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડ્રેનેજ લાઇનને કારણ ભૂવો પડ્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. તો આ તરફ વડોદરા તરફની વાત કરીએ તો વડોદરા શહેરને સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે ખટોદરા બાદ ભુવાનગરી ઉપનામ પામી ચૂકેલા વડોદરામાં ફરી ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં શહેરમાં ભૂવાઓની હારમાળા છે, ત્યાં વધુ એક ભૂવો પશ્ચિમ વિસ્તારમાં પડ્યો હોવાનું સામે આવ્યું છે. અકોટા મુજમવડા વિસ્તારમાં 2024માં 17 ભૂવા પડ્યા હતા. આ ભૂવા પૂર્વા પાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ પણ કરાયો હતો. ભૂવા પૂર્વા પાછળ ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. 15 દિવસમાં આ જ વિસ્તારમાં છઠ્ઠો ભૂવો પડવાની ઘટના સામે આવી છે. સ્થાનિક રહીશોએ આ સમગ્ર ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભૂવા પડવાની ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કરાયો હતો. ડ્રેનેજ લાઇનને કારણ ભૂવો પડ્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. ઉનાળાની ગરમીમાં શહેરમાં પાણીના શરૂ થયા ધાંધિયા. આવતીકાલે ભાવનગરમાં 40% વિસ્તારોમાં રહેશે પાણીકા. જી હા, ભાવનગરના સમાચારમાં આપણે આજે જોઈશું કે ઉનાળાની ગરમીમાં શહેરમાં પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે.
આવતીકાલે ભાવનગરના 40% વિસ્તારોમાં પાણી કાપ રહેશે. નાવડા ખાતે શટડાઉનને લઈ તમામ પમ્પિંગ સ્ટેશન બંધ રહેવાના કારણે પાણી કાપ મુકાયો છે. શહેરના તરસમિયા, તખ્તેશ્વર, નારી ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી કાપ મુકાયો છે. અકવાડા, ઘોઘા રોડ, કાળિયા બીડ, ઘોઘા સર્કલ, ચિત્રા સહિતના વિસ્તારોમાં આવતીકાલે પાણી કાપ, પાણી સપ્લાય ઠપ રહેશે. શહેરમાં વારંવાર પાણી કાપને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આ તરફ આપણે હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સાબરકાંઠાની. તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હિંમતપુર ગામમાં આવેલા ડુંગરોની વચ્ચે બિરાજમાન માં આશાપુરા તમામ લોકોની આશા પૂર્ણ કરે, તો એટલે જ તે આશાપુરામાં તમને તરીકે ભક્તોની માનતા પણ પૂર્ણ કરે છે. એક લોકવાયકા પ્રમાણે આ આશાપુરાએ એક વ્યક્તિના સ્વપ્નમાં આવ્યા હતા અને તેમણે કીધું કે માં તો સાચી હોય. તો આસપાસના ગામના મુખીઓને પણ સ્વપ્ન આવ્યું અને ત્યારબાદ અન્ય ગામ લોકોને પણ સ્વપ્નમાં માં આશાપુરા આવ્યા અને પછી આ જ જગ્યાએ 100 વર્ષ અગાઉ નાનું મંદિર બનાવી દીધો અને ધીરે ધીરે મોટું મંદિર બની ગયું. અહીં જે પણ ભક્ત માતા પાસે આશા લઈને આવે છે તેમની આશા પૂરી કરે છે માં આશાપુરી, અને એટલે જ તે ભક્તોમાં પર અપાર શ્રદ્ધા રાખી માં સામે નિત નમન કરે છે. આશરે 100 વર્ષ પહેલાં જગન્નાથ બાવજી હતા બ્રાહ્મણે, એમને માતાજીએ સપનું આપ્યું કે તું આ જગ્યાએ દીવો કર, પણ એમને માતાજીને એવું કીધું કે તમે મને એકલા સપનું આપો એ ખોટું છે, પણ તમે 3 ગામના મુખીને સપનું આપો તો હું સાચું માનું. તો માતાજીએ જગતપુર, બહોર ને હિંમતપુર આટલા ગામના મુખીને સપનું આપ્યું ને એ મુખી 3 ભેગા થઈને બાવજીને વાત કરી. એ પછી એમને અહીંયા દીવો ભર્યો, એટલેથી આ માતાજીની સ્થાપના આશાપુરીને હિંમતપુર થઈ. અને અહીંયા સુરત, બોમ્બેથી લોકો માનતા રાખે છે ને અહીંયા માનતા પૂરી પણ થાય છે અને અહીંયા બાધા કરવા માટે આવે છે. મંદિર બહુ મોટું છે. અહીંયા માતાજીમાં અપરંપાર શ્રદ્ધા રહેલી હોય છે અને દૂર દૂરથી ઘણી વ્યક્તિઓ અહીંયા દર પૂનમે, રવિવારે અને મંગળવારે આપતા હોય છે. માતાજીમાં અપરમ શ્રદ્ધા હોવાને કારણે જે માનતાઓ અહીંયા રાખતા હોય છે એ માનતાઓ અહીંયા પરિભૂત ચોક્કસ થતી હોય છે. નિસંતાન જે સ્ત્રીઓ હોય, મા બાપ હોય, એ પણ અહીંયા પોતાના ઘરે પારણું બંધાય એવી પણ માનતા રાખતા હોય છે અને માતાજીમાં અપાર શ્રદ્ધાને કારણે એ માનતા પરિભૂત થતી હોય છે. આજુબાજુના જે રહેતા જે ગામના લોકો હોય છે એમના જો ઘર પરિવારમાં કોઈ અશાંતિ હોય અથવા તો પશુઓમાં પણ કંઈક રોગચાળો હોય તો અહીંયા જે માનતા રાખવામાં આવે છે એ માનતાઓ એ પરિભૂત થતી હોય છે. ઘણા બધી પબ્લિકો અહીંયા માતાજીને દર્શનાર્થે એ આવતી હોય. તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ જામનગરની. તો સરકારી જીજી હોસ્પિટલનું સરકારી ₹17,20,000ની ઉચાપત મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ દ્વારા જામનગર હોસ્પિટલમાં સમગ્ર મામલે ઊંડાણથી તપાસ શરૂ કરવામાં આવી છે. 2 વર્ષમાં 17 લાખની ઉચાપતમાં ગાંધીનગરની તપાસ સમિતિની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી જીજી હોસ્પિટલના વહીવટી વિભાગમાં આઉટસોર્સ એજન્સીના 2 કર્મચારીઓને ઉચાપત કર્યાની ફરિયાદ કરવામાં આવી છે અને તેઓની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાતા સૌરાષ્ટ્રની ચોથી મોટી સરકારી જીજી હોસ્પિટલમાં આઉટસોર્સના 2 ક્લાર્કે ખોટા બિલો મૂકી 17,20,000ની ઉચાપત કર્યાની ફરિયાદ થઈ હતી. હાલ તો તંત્ર દ્વારા બંને કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા નામના 2 આઉટસોર્સિંગના કર્મચારીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બંને કર્મચારીઓએ ઓક્ટોબર 2023થી એપ્રિલ 2025 સુધીના સમયગાળા દરમિયાન કર્મચારીઓના બનતા પગાર બિલમાં ગોબાચારી કરી લાખો રૂપિયા પોતાના ખાતામાં જમા કર્યા હતા. આ બાબત તિજોરી કચેરીને ધ્યાનમાં આવતા ત્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓને વાકેફ કર્યા હતા. આ સમગ્ર બનાવ બાદ જામનગર જીજી હોસ્પિટલમાં ચારેકોર ચર્ચા શરૂ થઈ ગઈ છે. એટલે હાલ
ટ્રેઝરી ઓફિસ દ્વારા જે જાણ કરવામાં આવી છે એ પ્રમાણે વિગતવાર તપાસ કરતાં તેવું જાણવા મળેલ છે અને ઉપલી ઓફિસને પણ અમે જાણ કરી દીધી છે. સાથે સાથે હોસ્પિટલ તરફથી FIR પણ લોન્ચ કરવામાં આવેલી છે અને આની વિગતવાર સારી રીતે તપાસ કરવા માટે ટીમ પણ ગાંધીનગરથી આવી છે. એટલે એ લોકો તપાસના નિષ્ણાત છે જે બિલિંગ હોય કે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન હોય એ બાબતમાં. અત્યારે આપણી પાસે જે ટ્રેઝરી દ્વારા જે માહિતી હતી એટલે 2024થી હતી અને એનાથી 1-2 મહિના પહેલાંથી પણ આ શરૂ હતું એવું સમાચાર. એવું તો હાલ પ્રાથમિક ધોરણે આ તપાસ ચાલુ છે એટલે વિગતો વધારે આપણને જેમ ડિટેલ્સ વધારે આવશે એટલે ખ્યાલ આવશે. હા, એટલે આ બાબતમાં એજન્સીને જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા છે અને FIR પણ લોન્ચ કરવામાં આવી છે. તો ડભોઈની વાત કરીએ તો ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે ગંગા દશહેરાનું પર્વ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા ગંગા સ્નાન તેમજ આરતી માટે આવતા હોય છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી તકેદારીના પગલા રૂપે ચાણોદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. ગતરોજ ચાણોદના માળી કુંડળ ઘાટ પાસે કેટલાક અસામાજિક તત્વોએ બંદોબસ્તમાં આવેલા હોમગાર્ડ જવાનો સાથે ઝઘડો કરી મારામારી કરવામાં આવતા ચાણોદ પોલીસ મથકે અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી અટક કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના ખારવા સમાજના કેટલાક યુવકો નર્મદા સ્નાન કરી રહ્યા હતા. તે સમયે ચાણોદ હોમગાર્ડ જવાન દ્વારા તેમને નદીની અંદર વધુ નહીં જવાનું જણાવતા ઉશ્કેરાઈને નદીમાં નહાવા પડેલા ઇસમો દ્વારા હોમગાર્ડ કિરણભાઈ રબારી સાથે ઝપાઝપી કરતા યુવકોને છોડાવવા જતા કોન્સ્ટેબલ સાથે પણ ઝપાઝપી કરી પથ્થરમારો કર્યો હતો. જે બાદ પણ 3 જેટલા અસામાજિક તત્વોને પોલીસે ઝડપી પાડવામાં આવ્યા હતા અને પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં તેઓએ કેફી પીણું પીધું હોય તેમ જણાવી આવ્યું હતું. પોલીસ સ્ટાફ સાથે મારામારી કરનાર ધવલભાઈ વિજયભાઈ ખારવા, કેનિક મુકેશભાઈ ખારવા તથા કૃણાલ ભૂપેન્દ્રભાઈ ખારવા આ તમામ રહેવાસીઓ વડોદરાના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેઓની અટક કરી આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો હવે સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ રાજકોટની. તો રાજકોટમાં હાલ ઉનાળુ વેકેશન તમામ જગ્યાએ ચાલુ થઈ ગયું છે, પૂરું થવાના આરે છે. ત્યારે સ્કૂલો શરૂઆત થવાની આરે આવી ગઈ છે. ત્યારે આપણે વાત કરીએ રાજકોટની તો ગુજરાતમાં સરકારી અને ખાનગી સ્કૂલો ખુલવા જઈ છે. ત્યારે એક બાજુ ખાનગી સ્કૂલો તોતિંગ ફી વધારો લઈ વાલીઓની કમર તોડી રહી છે, ત્યારે હજુ પણ પ્રાઇવેટ સ્કૂલોના સંચાલકોનું પેટ ભરાતું નથી, જેથી કટકીબાજી શરૂ કરી છે. આ તકે આપણે આજે વાત કરીશું રાજકોટની. તો રાજકોટના નાના મોવા રોડ પાસે મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, જીનિયર સ્કૂલના સંચાલક DV મહેતા, મહાત્મા ગાંધી સ્કૂલના સંચાલક જીમિલ પરીગ સહિતના અન્ય 2 સંચાલકો દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલના યુનિફોર્મ, સ્કૂલના પાઠ્યપુસ્તક તેમજ સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ કોઈ એક ચોક્કસ જગ્યાએથી ખરીદવા માટે એજ્યુકેશન મોલ નામની એક સંસ્થા ઊભી કરવામાં આવી હતી. જે બાદ સમગ્ર ઘટનાની જાણ ઇન્ડિયા ન્યૂઝને થતા ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા એજ્યુકેશન મોલના સંચાલકને આ સમગ્ર બાબતે વાત કરતા એજ્યુકેશન મોલના સંચાલક ગુસ્સે થઈ ગયા હતા અને તમારાથી જે થાય તે કરી લો તેવી ધમકીઓ આપવા માંડ્યા હતા. જે બાદ સમગ્ર બાબતે મીડિયા દ્વારા એજ્યુકેશન મોલમાં પાઠ્યપુસ્તક, સ્કૂલ બેગ અને યુનિફોર્મ લેવા આવેલા વાલીઓ સાથે વાત કરવા જાણવા મળ્યું હતું. મનીષભાઈ, શું તકલીફ છે એજ્યુકેશન મોલમાં?
એક તો અહીંયા કોઈ જાતની સિસ્ટમ નથી. એ લોકોને ખ્યાલ છે કે 500 સેટ બુક આપવાની છે, તો આપણે 2 દિવસ પહેલાં 500 સેટ તૈયાર કરીને રખાય. કે અંદર જે લોકો બુકનું વિતરણ કરે છે અને ગુજરાતી એવું કહે છે કે અમને ગુજરાતી વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું, તો શું કામ એને માણસોને હેરાન કરે છે? અંદર બિચારા સિનિયર સિટીઝન પણ હેરાન થાય છે. તો આપણે આની અગેન્સ્ટ છીએ, આ સિસ્ટમ નથી. બસ એટલું કહેવા માંગુ. સ્કૂલોવાળા ફરજિયાત ચોપડા અહીંથી લેવાનું કહે છે, એવું બધા કહે છે, પણ ચોપડા તો ગમે ત્યાંથી લઈ શકીએ ને. પૈસા દઈને લેવા છે તો એવું થોડું છે કે અહીંયાથી જ લેવાના હોય. શું લાગે છે સ્કૂલોવાળાની એમાં મિલીભગત હોઈ શકે? એટલે બધા 100% આની ઉપર એક્શન લેવું જોઈએ. શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરવું જોઈએ. શિક્ષણ અધિકારીએ એવો પણ નિયમ કર્યો છે કે સ્કૂલો ફરજિયાત પ્રેશર ના કરવું વાલીઓને કે ચોપડા તમારે આ લેવા, બુકો દફતર આ લેવા, છતાં સ્કૂલોવાળા નિયમ કરે છે. શિક્ષણ અધિકારીને શું અપીલ કરશો? શિક્ષણ અધિકારી આની ઉપર ફોકસ કરીને જેટલા બને એટલા એકદમ પ્રોપર આની ઉપર એક્શન લેવા જોઈએ. મારું એક રાજકોટમાં જે શિક્ષણ માફિયાઓ છે તેનું કારસ્તાન એક સામે આવ્યું છે. મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનું આ શિક્ષણ માફિયા છે કે જેમના દ્વારા જે હાલ અત્યારે જે વેકેશનની સિઝન હતી અને વેકેશન હવે ખુલવાના હારે છે, ત્યારે ઘડિયાઘાટી દિવસોમાં અત્યારે જે સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો છે, ચોપડી વધારા, ફી વધારા લેતી હોય છે, તેવી સ્કૂલો દ્વારા એક નિયમ કરવામાં આવ્યા હોય છે કે તમારે ચોપડા ફરજિયાત છે તે અહીંના સ્થળેથી અમે જે નક્કી કરેલા હોય તેવા સ્થળેથી લેવા, જે સ્કૂલ બેગ હોય છે તે આ સ્થળેથી જ લેવું, તેમજ જે સ્કૂલમાં જે શૂઝ પહેરવામાં આવે છે, યુનિફોર્મ પહેરવામાં આવે છે, તેવા ઘણા જે વસ્તુઓ હોય છે તે બધી અહીં જે સિલેક્ટેડ સ્કૂલની જગ્યાઓ હોય છે તેવી જગ્યાએથી લેવા માટે અત્યારે જે કરવામાં આવ્યું. તે બાદ અત્યારે જે મીડિયા દ્વારા જે ખુલાસો માંગવા આવ્યો, જે આ ઈડીયુ મોલ છે રાજકોટના નાનામા રોડ ઉપર આવેલો, જે 5 સ્કૂલો જે મોદી સ્કૂલ છે, જે સહિતની જે મહાત્મા ગાંધી સ્કૂલ સહિતની જે સ્કૂલો છે તેના દ્વારા જે રીતે જે સ્કૂલનો જે નિયમ કરવામાં આવ્યો હતો અને તેને લઈને અત્યારે જે જગ્યા રોકડ શાખા દ્વારા અત્યારે રેડ કરવામાં આવી છે અને જે ઈડીયુ મોલ છે તેને બંધ કરવામાં આવ્યું છે. આપણી સાથે રાજકોટ એરિયા જે કોંગ્રેસના NSUના જે કાર્યકર છે રોહિત રાજપૂત, આપણે એમની સાથે વાત કરીશું. રોહિત, શું કહેશો? જે રીતે વોટિંગ વધારાઓ તો લે જ છે અને ત્યારે આવી રીતે પણ હવે કમિશન પણ કટકી બાજુ પણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલો કરી રહી છે, શું કહેશો? રાજકોટના શાળા સંચાલક વેપારી મંડળ કહીશ, કારણ કે રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનની અંદર 500 થી વધુ સભ્યો છે અને એના મુખ્ય આગેવાનોએ એજ્યુકેશન મોલ કે જેમાં પેન્સિલ પેનથી માંડીને યુનિફોર્મ, સ્કૂલ બેગ, સ્કૂલ શૂઝ થી માંડીને તમામ વસ્તુઓ અહીંયાથી મળી રહે માટે સ્કૂલોને સર્ક્યુલર મોકલે છે. એટલે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને લૂંટવા માટેની એક પણ તક આ શિક્ષણ માફિયાઓ મૂકતા નથી. રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અગ્રણી ડીવી મહેતાની અગ્રણીમાં આખો એજ્યુકેશન મોલ કર્યું છે. જે બજારની અંદર યુનિફોર્મ 250 કે 270 નો મળે એ અહીંયા 1100 થી 1200 રૂપિયાનો મળે. જે બુક્સ બજારની અંદર માની લો કે 30 થી 40 રૂપિયાની મળે એ બુક અહીંયા 80 રૂપિયાની. રોહિત, કઈ સ્કૂલો આ મોલની અંદર સામેલ? કારણ કે જે મોલ ઉભો કર્યો છે તે ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે 5 સ્કૂલના સંચાલકો જે છે, જે કરોડો રૂપિયાના આસામી છે, તેઓ પણ અત્યારે વિદ્યાર્થીઓના પૈસા થઈને મોલ ઉભો કર્યો. 100% રાજકોટના જુનિયર સ્કૂલના સંચાલક ડીવી મહેતા, મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદી, મહાત્મા ગાંધી સ્કૂલના પરીખ સાહેબ, એવા 5 સ્કૂલના સંચાલકોએ આ એજ્યુકેશન મોલ ઉભો કર્યો છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અંદર 500 થી વધુ શાળાઓ છે. અને સમજી લો એક શાળાની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, રાજકોટની અંદર 7 થી 8 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થી આ લોકો મોટા ભવિષ્ય રાખે છે, એમાં 50% સ્કૂલોને આપે છે, 50% એજ્યુકેશન મોલ વાળા રાખે છે. એટલે વિદ્યાર્થીઓના વાલીઓને લૂંટવા માટેના નવા કારસ્તાનો રાજકોટના શિક્ષણ માફિયાઓ કરી શકે. હું મીડિયાના માધ્યમથી રાજ્યના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે તમે રાજકોટના જે શાળા સંચાલક મંડળ છે એની ઉપર તમે તુરંત કાર્યવાહી કરો, કારણ કે આ લોકો આવનારા સમયની અંદર ઘરની અંદર કરિયાણું લેવા માટે વિદ્યાર્થીઓને મજબૂર કરે તો નવી બાબત નથી. રાજકોટના અનેક પ્રકારની શાળાઓને અમારી પાસે પુરાવા આવ્યા છે અને જિલ્લા શિક્ષણ અધિકારી અઠવાડિયા પહેલા જ પરિપત્ર કર્યો છે કે કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુઓ, યુનિફોર્મ, સ્કૂલ બેગ માટે કોઈ વિદ્યાર્થીઓને ચોક્કસ સ્થળ ઉપરથી ફરજ નહીં પાડી શકાય. તેમ છતાંય દાદાગીરી કરી અને રાજકોટના સંચાલકો વિદ્યાર્થીઓને સર્ક્યુલર મોકલે કે એજ્યુકેશન મોલમાંથી ખરીદી કરવી. હવે જે વાલીઓને જે બજારની અંદર જે સસ્તી વસ્તુ મળે એના કરતા ડબલ ભાવ આપીને શા માટે? તમને વાત કરી હતી કે જે અત્યારે પુસ્તક હોય છે, જે 12નો પુસ્તક જે 60 થી 70 રૂપિયા મળતું હોય છે, એજ્યુકેશન મોલમાં 540 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયાનું મળતું હોય, તો ક્યાંક ને ક્યાંક વાલીઓને લૂંટવાનું કારસ્તાન નથી કરતા? એ લોકોને વાલીઓને લૂંટવાની એક પણ તક ગુમાવતા નથી, કારણ કે 50% સ્કૂલ જો એને સર્ક્યુલર મોકલે અને વિદ્યાર્થી અહીંયા આવે તો 50% એનું કમિશન હોય અને 50% નફો એજ્યુકેશન મોલનો હોય. એટલે એ લોકોને તો વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં હોય એટલે પોતાના બાપને જાગીર સમજીને બેઠા. કાલ સવારે એમ કહેશે કે તમે જે 3 ટાઈમ જે જમો એ આ રેસ્ટોરન્ટમાં ને આ જગ્યાએથી કરિયાણું લેવાની. એટલે ક્યાંક ને ક્યાંક આ પાછળનું સમગ્ર કારસ્તાન કર્યું છે એની પાછળની મુખ્ય બુદ્ધિ તો ડીવી મહેતાની છે. અને આ નવા વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવા માટે રાજકોટના શિક્ષણ જગત માટે કોઈ કલંકિત વ્યક્તિ હોય તો મારા મતે ડીવી મહેતા છે. અને આ ડીવી મહેતા સહિત આ 5 લોકોની આ ટોળકીએ જે વિદ્યાર્થીઓને લૂંટવા માટેનું જે લૂંટખાનો મોલ કર્યો છે એ મોલની સામે અમે કોંગ્રેસ આગામી સમયમાં લડવાના છે.